મારી પા પૂજાતી હોય ને મારા બાપની દેવી મારી કળની દેવ હોય એનીથી મોટું બીજું કોઈ હોય ન શકે. અને આપણી કુળની દેવીને માનતા હોય બાપની કળને માનતા હોય ને ઈ બધા આ બાજુ આગળ વહી આવશે. કોઈને હમ નહીં આપવું, કોઈને કાંઈ કહીશ નહીં, પણ તમને ભગવતી ઉપર ભરોસો હોય, આપણા કળમાં બેઠેલી આપણી કુળદેવી ઉપર ભરોસો હોય ને ઈ કાંઈ એઠે બેસી જાવ કાંઈ આગળ મારી સામે આવી આવો તમતાર જગ્યા ન મળે તેની જવાબદારી આપો. અહીં તો કીધું છે ધરાવીને ધાનનો નીપજે કુળવીનું માળું હોય, જેસલ જખડો નીપજે જેની માં હોથલ પદમણી હોય, હોથલ પદમણી હોય. અને બોલે એના કેસે બોર વેચાય. આવું દુનિયા કે ને બોલવાનું નહીં, કોઈથી નહીં બોલવાનું. સામે આવે ને તેથી એમ કહેવાય થઈ જાય. બોલવાનું ન હોય ભલા, અને બોલે ઈ તો ભલા માણા એમ કહે છે કે મારી માં બેઠા છે ને વધારે ન બોલાય, પણ માં મેં એવું સાંભળ્યું છે બોલે ને એને હું એમ કહું છું તમારે ભેગું બધા આવતું રહેવાય. માં સમજી ગયા. પણ ભલા માણા મરદ નો દીકરો હોય ને એક વખત કહી દીધું ભલા માણા થઈ જાય માટે એક વખત એને બીજી વાત ન હોય. હા, મર્યા પછીનો માદ ગોરડ ગાડા ભરે, જીવતા જેનું બાવડું ન જલાય એની હજી પાછી કઈક જાતું પડી હોય. રાફડો કોઈ ઊનો ન હોય છે, મણી દરરોજ નીકળે. હે સાના ખૂણે બેહી ખાય ઈ તો ભૂખ બીજા, પણ જેની થાળીમાં કંઈક ધરાય એની હજી પાછી કઈક જાતું પડી હોય છે. પણ એમાં અત્યારે વાત કરવા જાય તો આજ તમારા તળાજા શહેરની માલપા અને તળાજા શહેર અને એમાં પાછું ગોપનાથ રોડ અને ગોપનાથ રોડ પાછું એમાં કેવા જાય તો પાછું એમ કહેવાય છે કે રાધે કૃષ્ણ સોસાયટી. અને આજ રોજ એમ કહેવાય છે કે તળાજા શહેરની માલપા એમાં ગોપનાથ રોડ ઉપર અને એમાં પાછા રાધે કૃષ્ણ સોસાયટીની માલપા. હવે ભરતભાઈ વિચાર કરી લો, જેની આગળ રાધે શબ્દ લાગી ગયો, વાહે કૃષ્ણ શબ્દ લાગી ગયો, અને એની વાહે પાછું મારું ભગવાન ભોળિયાનાથનું નામ લાગી ગયું, ઈ સોસાયટીની માથે કાળી નજર કરવા વાળો જિંદગીમાં રહી ન શકે. હવે ક્યાં એક આરે ત્રણ નામ લેવો તો રાધે કૃષ્ણ કોણ? ત્યારે કે હમણે મારા એમ કહેવાય છે કે નૂતન એટલે કે નૂતન નવનિમિત, અને એમાંય પાછા નવનિમિત નૂતન શિવાલયની પ્રાણ પ્રતિષ્ઠા. ઈ નવનિમિત નૂતન શિવાલયની પ્રાણ પ્રતિષ્ઠા અને એમાંય પાછા પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ નિમિત્તે આજ પાછા રાધે કૃષ્ણ સોસાયટીની માલપા ભગવાન ભોળિયોનાથ વિરાજમાન થયા હોય ત્યાં ઘટે તો જિંદગી ઘટે ભલામણ. ત્યાં પછી બીજી વાત ન હોય, અને રાગી વાતો તો કોઈ કરવાની જ નહીં. મને હમણાં બે જણા આવ્યા કે લાલભાઈ તમે બોલો તમે બોલો ને એટલે એમ કે ખારા હારાના રૂવાડા ઉભા થઈ જાય, અને એમ થાય છે કે તમે બોલતા હોય તો એમ થાય કે અમને ઘડી કેમ થાય કે હાથમાં તલવાર લઈ, પણ ઈ હાટું જ બોલીએ છે, ઈ હાટું જ બોલીએ છે. ભલા મને આ કોઈ કવિરાજ બોલતો હોય, આ કોઈ ચારણ બોલતો હોય, આ કોઈ કવિ બોલતો હોય, આ કોઈ શાયર બોલતો હોય, અને એક વખત જો અહીંથી બોલતા હોય અને આપણને આપણો શૂરવીરતા ધર્મ યાદ ન આવી જાય ને તેથી આ બધું મૂકી દેવું પડે. તમે વિચાર કરી લેજો કે આ ભગવાન ભોળિયાનાથ માટે મને લાંબી વાતની તો ખબર નથી, પણ સાંભળેલી વાત કરું, અને હું કે ચોપડા વાંચવા જાતો નથી માં, પણ મેં એવું સાંભળ્યું છે કે આ ભગવાન ભોળિયાનાથ માટે ઈ સોમનાથની સખાતે તેથી એમ કહેવાય છે કે યુદ્ધ થયું ને તેથી એની માલપા 2000 કિન્નરો હડાણા ભલામણ. એને જો એની ઉપર એટલો પાવર હોય, કિન્નરોને એની ઉપર એટલો પાવર હોય તો મને તમને મુસે લીંબુ લટકતા હોય ને તો હોવો પડે સાહેબ.
અને તેથી સોમનાથની માટે થઈ અને તેથી 2000 કિન્નરો ને તેથી એમ કે છે બહુ લાંબો આંકડો હતો પણ એમાંના 2000 કિન્નરોની યાદી મને છે ભરતભાઈ એ સોમનાથ દાદાના મંદિર માટે થઈને તેથી કિન્નરો તૈયાર થઈ ગયા હતા મારા સોમનાથને ભાંગવા વાળાને હજી બીજો જન્મ લેવો પડે અને એમ કે છે કે 12 જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ મારું સોમનાથ છે હવે આપણા દેશની માલપા ગુજરાતની માલપા જો આવો દાદો બેઠો હોય એને ભલામણા કોઈ લાચાર થઈને જીવવાનું જ ન હોય એને તો કાયમ હામી છાતીએ બોલવું પડે કે હું ભલામણા ગુજરાતની છું હું સનાતની છું હું ભારતીય છું આવો પાવર લેવાનો કાયમિક ની માટે મોડી વાત નહીં કરવાની કોઈ અને એમાં આજ વાત કરવા જઈ તો એમ કહેવાય કે નવ નિમિત્ત નૂતન શિવાલય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને આરો આર પાછો 5 કુંડી એટલે પંચકુંડી મહાયજ્ઞ પાછો અને આજ એમ કહેવાય કે મારા ભગવાન ભોળિયાનાથને એમથી રીઝવવા માટે તેથી એમ કે છે કે 11 થી 13 તારીખ સુધીનું ભવ્યથી ભવ્ય આયોજન રાખ્યું છે આ મિત્ર મંડળે હે રામેશ્વર મહાદેવ ને અને એનું આખું ગ્રુપ અહીંની આખી સોસાયટી આમાં 18 વર્ણ ભરતભાઈ રહેતા હોય નાનામાં નાના વર્ણ થી લઈ એમ કે છે કે 18 વર્ણ રહેતો હોય ભેડા મળીના કાર્ય થયું હોય ને તો જ ઊભું થાય નકર થાય નહીં અને એક વખત આખી રાધે કૃષ્ણ સોસાયટી ને 18 વર્ણ ને તાળીઓ ના ગડગડાટથી મારા બાપુ થયું કાર્ય થતા હોય ને ત્યારે અમને આમ બોલવાનો પાવર ચડે કે ના ના બે શબ્દ અહીં બોલ્યા જેવા છે અને તેથી બોલી નાખવાના છે હા અને આજે એમ કહેવાય છે ભગવાન નૂતન નવ શિવાલયની એમ કહેવાય પ્રાણ પ્રતિષ્ઠા અને આજ તમારા રાધે કૃષ્ણ સોસાયટીની માલપા એમ કહેવાય છે ભવ્યથી અતિ ભવ્ય એમ ભોળે કળાએ મારો ભગવાન ભોળિયોનાથ આવીને બિરાજમાન થયા છે ત્યારે એમાં વિશેષ વાત હું કાંઈ નહીં કરું અનુભવી જે કોઈ મહેમાન મિત્રો સગા સંબંધીઓ વડીલો અહીં પધાર્યા છે ને અને એમાંના કોઈ સાધુ સંતોની માલપા નામ લેવા જાવ કોઈ ભગતની માલપા નામ લેવા જાવ તો અમારે ઠેઠ રામ ભગત થી લઈ અરે અમારે અગુભાઈ ભગત ભાવનગર થી પધાર્યા છે અને મેં જેમ વાત કરી શરૂઆતમાં જેનું નામ લીધું મારી કામરૂ દેશની કાલિકાના ઉપાસક મારી ભૂરીમાં અહીં પધાર્યા છે એક વખત એમના ચરણોની માલપા મારા વંદન છે તાળીઓના ગડગડાટ અને એમની આરે જે અહીંયા માતાજી પધાર્યા દીપિકા માસી અમારે તળાજા ઈ પણ અહીં ભરેલા છે એક વખત આપણે દીપિકા માસીને પણ જોરદાર તાળી મારે અને મને એને આવ્યા એટલે મને યાદી અમારા ભાઈ મારો ભત્રીજો યાદી કરાવતો હર્ષદ બોટાદ મને કહેતા કે લાલભાઈ અમે અવારનવાર તળાજા આવીએ એટલે દીપિકા